ને સોયાબીન હાટું દવા લેવો હે મમ્મી સોયાબીન માં કેવાની દવા છાંટવાની હે ઓકે પર્વતભાઈ જો ગુજરાતી છે ને એમાંથી ઇંગ્લિશ થી હોય હા ઇંગ્લિશ માંથી ગુજરાતી થી હોય હર મહાદેવ જય દ્વારિકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ તો તમારું હાર્દિક સ્વાગત છે ગામડિયા વ્લોગમાં કલેજો અને આપણા ભરતભાઈ હે ને જીરી કુત્યાણે ગયા હતા તો કલેજો કે પપ્પા માટે હું ઈ કે સરપ્રાઈઝ લઈ આવ્યો પપ્પા તમારા માટે સરપ્રાઈઝ લેવો કલેજો ખોટા રૂપિયા બગાડી આવે બધી વસ્તુ એમ કે હાલશે પછી પૂછવાનું ના હોય એનું સરપ્રાઈઝ માં લઈ આવવાનું છે અહીંયા સરપ્રાઈઝ જ અપાય મિત્રો કપડા મિત્ર આવડે કપડા બૂટ હારે એમ પર્સનાલિટી સારી હોય તો કઈ ખારું લાગે ને એમ બીજું કઈ નહીં તો હાલો હવે કલેજો અનબોક્સિંગ કરે આપણે જોઈએ હું લઈ આવ્યો નહીં પેલા હું લઈ આવ્યો એ દવા નહીં આપને કઈક કપડા જેવું દેખાય છે મિત્રો પેલા તો કલેજો મિત્રો હે ને સોયાબીન હાટું દવા લેવો હે મમ્મી સોયાબીન માં કેવાની દવા છાંટવાની છે ફૂલફાલની દવા છાંટવાની છે નરવાઈની નરવાઈ આવે સોયાબીન માં નરવાઈ તો હે સોયાબીન માં નરવાઈ તો હે હા ટૂંકમાં સોયાબીન આપણું સારું થાય એમ તો કલેજ હવે જીરી કમને સરપ્રાઈઝ બતાવી દે ને અમારાથી રહેવાતું નથી નહીં મિત્રો આવું બધું હું સરપ્રાઈઝ લઈ હોય હા નાઇટ્રેસ જેવું લાગે છે અમને થોડીક તો ખબર પડી ગઈ હતી કેમ કે મારા પપ્પા મિત્રો ચાલો મારા પપ્પા એક કઈમાં કંજૂસ હે જ નહીં બસ લુગડા લેવામાં જ છે કપડા કે લુગડા લેવામાં સમજે જ નહીં ને મિત્રો એની વાત જવા દો કપડામાં લુગડા શું છે આ બે એટલે બોલી જાવ ને એમ કપડા એટલે પાટલું ને લુગડા એટલે લેંગો એમ છે લુગડા એટલે ખાભા મિત્ર આવું હાલતું હોય અમારે તો એટલે પપ્પા હાટું લેવો કે તારી હાટું લેવો પપ્પા પહેરશે તું પહેરીશ એટલે જ કહું તો પછી ભાઈને ચાલવાનું નહીં કેવું કરે પપ્પા નામ લઈ આવે ને પછી પોતે પહેરી રેખા આ ટૂંકું જવાનું હે જસ્ટ ડુ ઇટ એ લંબાઈમાં પપ્પા તમાર બે જોડી થઈ ગયો ને એ ડ્રેસ ને એ હે હાલે બતાય ઓ આ ટી-શર્ટ બતાવ તો ટી-શર્ટ બતાવ જારો ટી-શર્ટ બતાવ દે ને પહેલા અરે એ પહેર્યું ને એવું જ છે એની હાર્મોની બી સ્ટોરી લાઈફ ફોર એડવેન્ચર પપ્પા લાઈફ ફોર એડવેન્ચર વાહ ભાઈ વાહ મસ્ત થઈ ગયું લ્યો આપણે તો કોઈ બહુ લીધા નથી એટલે આવડે એવા લીધા ના સરપ્રાઈઝ મસ્ત જ કહેવાય ગમે એવું હોય મિત્રો સરપ્રાઈઝ કહેવાય નહીં ઓકે પર્વતભાઈ જો ગુજરાતી છે ને એમાંથી ઇંગ્લિશ થી હોય હા ઇંગ્લિશ માંથી ગુજરાતી થી હોય ગુજરાતી માંથી હોય હિન્દી માંથી હોય સંસ્કૃત માંથી હોય હિન્દી જોયું મિત્રો તમારે કોઈને ટીચરની જરૂર હોય તમારા પર્વતભાઈ જરૂર હશે કેમ કે આખો દી નવરા હોય એટલે તમને ભણાવી જાય નવીરા નથી મારે એમ તો બધું વાહે છે બાલ બસા નવીરો રહો તો મારે વાહે ડબરા ખખડે એટલે ડોકા કાય બાપુનું કઈ ગયો ના બાપુ તો ખેતરમાં કામ કરતા હોય પણ તમે બેઠા હોય એટલે બધા એટલે આવી હે ને બાકાજી કે હાલતી હોય ને હે ને કેમ કે તમે કહેતા છો બપોરે વાડીએ શું કામ ગયા તો હે ને ઘરમાં એટલે ગામમાં આપણે લાઈટ નથી ને એટલે બધે બેઠા હે માળવે જવાય મન હોય ને તો માળવે જવાય આગળની કહેવાય મન હતું એટલે જ પગ મેળાઈ ગયો નહીં ભરત ઓલું કરીને તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહે બાકી અમારી તો અહીંયા લોપવી હાલવાની જ છે The next day. હર મહાદેવ જય દ્વારિકાધીશ બીજા દિવસ તો મોર્નિંગ થઈ ગયું છે ને 9:30 થયા છે મિત્રો અને હે ને મસ્ત મજાના જો આજે વરસાદના દર્શન થયા છે જો દેખાય તમને મસ્ત મજાના હે ને વરસાદ થાય છે અને પપ્પાને ને કલેજાને જાવું તું વાડીએ તો વરસાદના લીધે હમણાં ગયા નથી નહીં પપ્પા હજી અહીંયા ફોન જો ઘડી ફોન બંધ કરી દો કોપીરાઇટ આવશે એ મારા પપ્પા ઉઠીને સીધા રીલ્સ જ જોવા માંડે મિત્રો કઈ કામ નથી ને એટલે હમણાંથી નહીં એ જ વાત છે તો ભાઈ સરપ્રાઈઝ દીધું એ જો કલેજો ધરાટ પહેરાવી પણ દીધું કલેજો સીધ ગયો સ્ટ્રેસ થતો હશે ને આજે ઉઠ્યો જ છે હું ને કલેજો બે ના હું વહેલી ઉઠી કલેજો લેટ ઉઠ્યો હે આપણે પપ્પા તમે નક્કી કરજો ખાગેસરી વાડી કંઈક કરવા જાવ હશે ને એટલે વરસાદ નડશે હા વરસાદ જોઈએ જ છે મિત્રો આવા જ દો ભલે વાડીનું કામ પૂરી એ નહીં નડે અહીંયા આપણું સોયાબીન એમને પડ્યું એ પીવરાવાનું છે નહીં પપ્પા એટલે એવું છે ને મમ્મી ગોરલ પાસે ગઈ છે ને ખાવા પીવાનું મૂકવા નાસ્તો નહીં કરવો પડે મિત્રો એ નહીં આપણે કરવો પડે એમ હોય તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો મસ્ત મજાની લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જો એક વરસાદ આવે ને એટલે લાઈટ જે મિત્રો એ છે ને જરાય નથી ગમતું તો ફોનમાં ચાર્જિંગને કેમ કરવું તમે જ વિચારજો ને એકદમ આઈફોનમાં તો ચાર્જિંગ ટકે જ નહીં મારે તો પાવર બેંક ભેગું જ રાખવું પડે મિત્રો
કંઈ વાંધો નહીં, પણ લાઇટ જાય કેમ કે વરસાદના લીધે પછી કંઈક મોટો પ્રોબ્લેમ થાય એના કરતાં લાઇટ કાપી નાખે થોડોક ટાઈમ પછી પાછી આવી જાય તો સારું. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો 11:30 થઈ ગયા છે, વરસાદી માહોલ છે અને પપ્પાને કલેજો વાડીએથી આવી ગયા છીએ અને અત્યારના હે ને પોરમાં, અત્યારે પોર જ કહેવાય ને, મમ્મી હે ને રસોઈ અડધી કરી નાખી ને હવે રોટલા એક જ બાકી છે, નહીં મમ્મી? નાસ્તો કર્યો નથી આજ કોઈ, એટલે જલ્દી બપોરે જમવાનું જોઈએ. કાલે અમારે એમ થયું, કાલે 11:30 વાગે જમીને વાડીએ વયા ગયા હતા. કાલ તો લાઇટ નહોતી એટલે, અને 2 વાગે આવી ગઈ મિત્રો. અમને એમ કે આખો દીનો કાપ છે એટલે તો જો મસ્ત મજાનું કેવાનું શાક છે, રીંગણા બટેટાનું શાક, દહીં ને એવું બધું છે, સંભારો ને ગોળ ને દૂધ ને છાશ ને બધું જે જમવું હોય. તમારે જમવું હોય તો તમે હાલો મિત્રો, તો સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. ફાઇનલી મિત્રો 5:45 થઈ ગયા છે અને કલેજાનો જો બીજો રાઉન્ડ આવી ગયો, પેટ પૂજાનો પાછો. એ જે ખાવા હાટું તો કાંઈ કરીએ અમે. ચા ને પાવ ને ખાય છે, કારણ કે જમવાનું આપણે બહુ વહેલું થઈ ગયું હતું 11:30 વાગ્યામાં, એટલે પછી ભૂખ લાગે તો આપણે જો મસ્ત મજાનું એક કેળું ખાધું ને મમ્મી તો હું વિચાર કરતી હોય મમ્મી એનો પાણી ઓલો પાવ ડૂબતી ચામાં, એનું પાવ ડૂબતી વાતું તો ચામાં નીકળ ડૂબી ગયું, કતલ હો ગયા. એવડી કૂદવાની દીધી જોગી ગઈ ને કાઢી. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. જોયું મિત્રો, અને મારા પપ્પા જરીક ફાકી ખાઈ લે એટલે વાત કરાવે, ખબર નહીં હું વ્લોગ ચાલુ કરું કઈક કરતા જ હોય નહીં પપ્પા? હું એવું તો હોય તમને તો વાડીએ ગયા હતા એમ ને ટાઈમ પાસ કરવા? ને કોણ કોણ હતું? છે કેવું કા એ બધી આપણે મેં કેમ કીધું કાલે જેમ લાઈવ કરતા હોય ને બેઠા હોય બધા ટાઈમ પાસ કરતા હોય, અમે લેટ કરતા એમ, એટલે ટાઈમ પાસ ના કરતા હોય, એટલે ટાઈમ પાસમાં લેટ કરવાનું. મસ્તી કરતા હોય ને એકબીજાની, મસ્તી કરતા હોય મિત્રો એકબીજાની. હું કહું ને તમને. હાલો હાલો મિત્રો, આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું. મળીએ નવા વ્લોગ વિડીયો, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકા.